તો તાર્યો તો ખરી વિડીયો જો આમના ઘરે હતો સંસ્કાર નહીં કથા જો મમ્મી છે ને તૈયાર થાય છે તૈયાર થાવ તો પાવડર કરે પાવડર કલર કામ સોડા આપણે સોડા લઈ આવીએ પછી મળીએ તું ટીવી જોયા રાખ ને તો વરસાદ તો આવવાનું નામ જ નથી લેતો ફૂલ અંધારા થઈ તે જો અત્યારે તડકો કોણ છે આ બે પાછો જો હાલ આપણે સોડા લઈ આવીએ હું જોઈશ તને ગિફ્ટ કર્યું તને હા મેં કેવી જવા દીધી એમાં જ હોય બધા શીખતા હોય ને ત્યારે ભાઈ નવું નવું હોય ને આપણે તો જવાનું છે આજ આપણે જવાનું છે અહીંયા ધૂન સત્સંગ રાખ્યો છે ડોક્ટર છે અમારે હા ગામમાં ઘર જેવું છે ડોક્ટર છે ના જવાનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ બહુ મોટા અને બહુ માને ભગત છે અમારે જેમ અમારી જેમ જ છે બધા શુદ્ધ સ્વામિનારાયણ એને હા જ ત્યાં છે 2 થી 4 ની રાખી છે નંદુર ન થવાનું અમારે બેન જવાનું 2 થી 4 એટલે દવાખાનું અહીંયા તો જો પણ અત્યારથી નવા મમ્મી એ જો આ બે તો પણ એટલે એને પાછું દવાખાનું ખોલવાનું હોય કે નહીં પાછું હા એટલે એટલે એને 2 થી 4 નું રાખ્યું છે અત્યારે નહીં 2 વાગે થાય રાંધવાનું બાકી આ બનાવે છે રોટલી નહીં રોટલી બનાવીશ ભારતના નકશા જઈ ના ના ગોળ ગોળ નહીં હા જો આમાં સાફ થઈ ગયું છે કોબી બટેટાની જો કઢી બાકી ભાત થઈ ગયા હા નહીં મારી પહેલી વખત બેઠી In 200 meters, at the roundabout, turn right onto Rupani Sardar Nagar Road. પહેલી વખત બેઠી આવી ગયા અહીંયા 2 વાગે આવવાનું હતું કામ નીકળ્યું હતું ઘરે તો વાસણ ને બધું બાકી છે ગાડી નહીં આવી ગયા ડોક્ટર ના ઘરે હા બેન ને કેવું છે મેં બહાર કીધું મને એવો સંકલ્પ લીધો મારી ઘેરેથી મેં શરૂઆત કરી મને એવો થી મારે પેલા ઉષાબેનની ઘેરે શરૂઆત કરી ત્યાં શરૂઆત થઈ ગઈ આજથી પહેલા દિવસે આપણે આ સરસ કાલે અમારા કંચનબાની ઘેરે ધૂન છે પ્રમદી અમારા શાંતુબાની ઘેરે છે પછી શુક્રવારે શનિવાર લગીની છે પછી જોઈએ આગળ જે હશે લીલામાં બધાની ઘેર વારો તો આવશે
ઘણી બધી લખાઈ ગઈ છે. 200 તો લખાઈ ગઈ, પ્રત્યેક બધા ઘેરે લઈને એમાં પછી આપણે સ્વામિનારાયણ શીતળા જે મુખ્ય મંદિર એને આપણે પ્રતિષ્ઠા મહોત્સવ 200 કહેવાય 28માં આવે ને 2028માં આપણે હમણાં જે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવશે એના ઉપલક્ષમાં અને ધોલેરાના દ્વિશતાબ્દી મહોત્સવમાં એના ઉપલક્ષમાં ઘેરે ઘરે કાયમ માટે ધૂન કરવાની છે. એટલે જેને લખાવવું એ વહેલા લખાવી જાય છે, પણ આગલે દિવસે પછી તમને ફોન કરી દેશું. પણ કાયમ માટે એવું નાણો છે કે ધૂનનો સમય આપણે 4 થી સજ રાખશું. આ તમારું સાબેનો ભાવ હતો ને એને કંઈક અભિષેક ના તે બધું અંગે અંગ રખતા જાઓ રે ઘનશ્યામ પ્રભુને મળીને ઘનશ્યામ પ્રભુને મળીને સખી સહુ સ્નાન કરાવો. તો આખો રૂમ ખાલી થઈ ગયો. મારા જ છે. રાજા ઉષાબેન મહેંદી કેવું મસ્ત સરસ અંદર વહી જા. ઉતાર્યો તો ખરી વિડીયો. જો આમના ઘરે હતો સંસ્કાર નહીં કથા. તો અમે કંટોલા લઈ આવ્યા છે. હા હું ગઈ હતી. મને બહુ ભાવે હે. હા પહેલી વાર એટલે અમારે તો આવતા જ હોય, પણ બ્લોગમાં પહેલી વખત બતાવે. પહેલી વાર ના અમે અત્યારે પહેલી વાર જ હજી આવ્યા. હા પહેલી વખત. હા જો કારણ કે આ જોયા એટલે લઈ લીધા. આજે જોયા પણ બહુ મોંઘા છે. બહુ ભાવ બહુ હતો આનો. છે બધા હારા જો એક જો હારા છે ને હળી ગયેલા નથી. જો નહીં પડી ગયેલા કઈ પૂણા માખણ જેવા છે. હમ મસ્ત શાક બનશે. આનું બનશે કાલ બપોરના. અને કંટોલાના ઘરમાંથી 3 ને જ ભાવે. એક તને એક મને મને ને પપ્પાને. હા 3 ખાય આપણે. પપ્પાને ત્રણેય નતા. આ બાકી કોઈ ખાય ઓલી નો કાલે ખાય. આનું દાણું જો બનવાનું છે. કાલે હમ. બનશે કંટોલા ને કંકોડા. આપણું ફેવરેટ શાક છે. તું તો કઈ ખાની. એના જો ઓલી થઈ ગઈ જો. હા ઓલી હા થઈ ગઈ ને. હું કઈ ગુવારની હું કઈ ગઈ જો. હવે તળીને ખાવાની. હવે તળવાની આને. હા આનું આગળના વિડીયોમાં હતું જ આપણે કે જ્યારે ઉકાવા મીઠા છે ને કરીને વેફર આપણે પાડીને ત્યાં અત્યારે એની છે થઈ ગયા દિવસ. હું કઈ તો વાર્તા લાગે. મારા મમ્મીએ એ સેવ ટમેટાનું શાક મસ્ત બનાવી નાખ્યું નહીં. તો બટેટાનું બનાવે સેવ ટમેટાનું કરી. બધા શાક થોડા થોડા બનાવવાના. મને બહુ ભાવે સેવ ટમેટાનું. બટેકાનું શાક બનાવવાનું. બટેટા નથી બનાવવાનું. નાનું કુકર જ છે. ઢોકળાનો છે તે પલાળવાનો હતો. મેળ ન આવ્યો હવે પલાળશું. આવું છે બધું. ચાલ. મસ્ત ચટાકે પટાકે દાળ છે સેવ ટમેટાનું શાક નહીં. મસ્ત તીખું ને મસ્ત બનાવે મમ્મી શાક. તને તો કાંઈ આવડે. તો ચલો આપણે હવે શું આવી ગયા છીએ. આ તો બહુ થાકી ગયા. તું થાકીશ કે નહીં? મને હું ન ઠાક. તો રોબોટ છો. રોબોટ છે ને એટલે એ ન થાકે, પણ આપણે થાકી ગયા છીએ. એટલે આપણે હવે વિડીયોનો એન્ડ આપી દઈ. તમારે કાંઈ બે શબ્દ બોલવા હોય તો પાણી પીએ થોડીક વાર સમજો. જો આપણે છે ને હવે મળી ગયા. આપણે છે ને મળ્યા જ નહોતા. સેવ ટમેટાનું શાક બનાવ્યું મેં તમને બતાવ્યું. અહીંયા તો ટાઈમ નહોતો. હા તમારી જેમ નવરા ન હોય ને ભાઈ અમે. તો એટલે જો તમને આજનો બ્લોગ
કેવું આજનો લાગ્યું બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ બાય